થોડા દિવસોની અંદર જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ છે. હવે એની માટે ગણતરીના દિવસો જે છે એ બાકી રહી ગયા છે. તો પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરવા માટે અમુક ટ્રિક્સ આવતી હોય, અમુક ટિપ્સ આવતી હોય. એનો કઈ રીતે ઉપયોગ કરવો, ટ્રિક્સનો કઈ રીતે ઉપયોગ કરવો, ટિપ્સનો કઈ રીતે ઉપયોગ કરવો, લોજિકનો કઈ રીતે ઉપયોગ કરવો, કોમન સેન્સનો કઈ રીતે ઉપયોગ કરવો, સામાન્ય બુદ્ધિનો કઈ રીતે ઉપયોગ કરવો, સ્ટેટમેન્ટ જે છે એને એલિમિનેટ કઈ રીતે કરવા, સ્ટેટમેન્ટને વાંચવા કઈ રીતે, કઈ પેનનો ઉપયોગ કરવો, કેવી રીતે સરળતાથી આખું પેપર જે છે એ પૂરું કરી નાખવું. પેપર લેન્ધી હોય, લાંબુ હોય ત્યારે શું કરવું, પેપરની જાડાઈ કેટલી છે, કેટલા વધુ પેજ છે તો કઈ રીતે શું કરવું. આ બધા ઉપર મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે. એક એપિસોડ વાઇઝ અલગ અલગ વિડીયો બનાવેલા છે. વિડીયો 1, 2, 3, 4, 5 વિડીયોની અંદર મેં આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. કે ઘણી બધી વાર એક અમુક એવું કન્ફ્યુઝન થતું હોય કે ક્વેશ્ચન આપેલો હોય કે નીચેનામાંથી કયા સાચા છે, અમુક એવું આપેલું હોય નીચેનામાંથી કયા સાચા નથી, કયા ખોટા છે, કયા ખોટા નથી. તો આ બધા ક્વેશ્ચન જે છે આ બધાને કઈ રીતે ડીલ કરવા, આ બધી ટ્રિક્સ, ટિપ્સ, લોજિક, કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિ, તર્ક શક્તિ, આ બધી વસ્તુઓને ભેગી કરી અને મેં એક આખો એપિસોડ વાઇઝ વિડીયો જે છે બનાવેલા છે. આ બધા એપિસોડ તમે જોઈ નાખજો એટલે તમને ઓછામાં ઓછા 5 થી 10 માર્કનો તો ફાયદો થશે જ તે. એ બધાની અંદર તમને ખ્યાલ આવી જશે કે આની અંદર જીપીએસસી કઈ કઈ જગ્યાએ ખોટા વિધાન બનાવી શકે, કઈ કઈ જગ્યાએ જે છે એ ટ્રેપ એટલે કે જાળ બિછાવી શકે. સામાન્ય રીતે જે વિધાનવાળા વાક્ય આવતા હોય તો એમાં ઘણી બધી વાર કેવું હોય કે સાચા વિધાન તો હોય જ તે. કોઈ પણ બુકની અંદર, પાઠ્યપુસ્તકની અંદર, સોર્સિસની અંદર, ન્યૂઝપેપરની અંદર, ગવર્મેન્ટ વેબસાઇટની અંદર, ત્યાંથી એ કોપી કરી અને ડાયરેક્ટ સાચા વિધાન તો ઉઠાવતા જ હોય. પરંતુ એ ખોટા વિધાન ક્યાંય આપેલા ન હોય. ખોટા વિધાન તો બનાવવા પડતા હોય ને, પેપર બનાવવા બનાવવા પડતા હોય. તો એ કઈ રીતે બનાવે? તો એ અમુક જગ્યાએ કીવર્ડને ચેન્જ કરી નાખે, શબ્દને ચેન્જ કરી નાખે. તો એ કઈ કઈ જગ્યાએ ચેન્જ કરી શકે, કેવી રીતે ચેન્જ કરી શકે, એ બધી વસ્તુ મેં દરેક એપિસોડની અંદર ડિટેલમાં સમજાવેલી છે. એ બધા એપિસોડ તમે જોઈ નાખજો, તમને ખ્યાલ આવી જશે અને તમારી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ માટે ઘણો ફાયદો જે છે એ થશે. બાકી બધાને બેસ્ટ ઓફ લક.